કે ઘર બનાવવાનો સંપૂર્ણ નિષેધ છે. શ્રાવક ઘર બનાવવાનો આરંભ સમારંભ ન કરે, પણ તૈયાર જે હોય એ તૈયાર ઘરમાં પોતે રહે, એટલે એના જીવદયાના જે પરિણામો છે એ જીવતા અને જાગતા રહે. ઘર બનાવવામાં આપણે જાણીએ છીએ કે અસંખ્ય સટકાઈના જીવોની વિરાધના થતી હોય છે. એને સાટું વાળી દેવું પડે. ચલો એક વાતની બાજુમાં રાખીએ, ઘર શેની માટે બનાવવાનું છે? ઘર શેની, હું પૂછું એટલો જ જવાબ આપો, તમારી વધારે બુદ્ધિ ના વાપરો. ઘર શેનું માટે બનાવવું છે? રહેવા માટે. હમણાં સાહેબે કીધું થોડો સમય રહેવા માટે બનાવાય કે જ્યાં કાયમ રહેવાનું હોય ત્યાં બનાવાય. તાત્વિક દ્રષ્ટિએ એક વાત આપણે સમજી રાખજો, સતત ને સતત આત્માનો ચારે ગતિની અંદર પરિભ્રમણ થયા કરે છે. પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જનની જઠરે શયનમ. એક ગતિ છોડીને બીજી ગતિ, એક ભવ છોડીને બીજો ભવ, એક ખોડિયું છોડીને બીજું ખોડિયું, એક શરીર છોડીને બીજું શરીર, અને એક પરિવાર, એક ઘર, બધું છોડી અને નવી દિલ્હી નવો ડાવ શરૂ કરવાનો. આપણે કાયમ ક્યાં રહેવાનું છે એ કહો. હવે ઘરમાં રહેવાનું હોય તો કાયમ રહેવાનું હોય ત્યાં ઘર બનાવે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર વાત આવે છે ને, આચાર્ય કયા દીક્ષા લેવા જાય છે, નામ ભૂલી ગયો, અને ઉપરથી ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરવા માટે આવે છે. આચાર્ય ભગવતને કહે છે, સાધુ માર્ગે રાજાને કહે છે કે ભાઈ તારી એક ફરજ છે, આ પ્રજાનું કલ્યાણ કરીને જા. જાત જાતના સવાલો કરે છે, બ્રાહ્મણનું રૂપ કરીને આવીને, અને આ રાજકુમાર એક એક રાજા એક એક સવાલોના જવાબ આપતા જાય છે. એમાં એક સવાલ એમ કરે છે કે અહીંયા ઘણા બધા ઘર વગરના છે, એના માટે તું ઘર બનાવીને જા, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને એ વખતે આ રાજા જવાબ આપે છે, જથ્થેવ ગંતુમ ઈચ્છે જા તત્થ કુવે જ સાસય. બુદ્ધિમત્તા એ છે કે જ્યાં આપણે કાયમ રહેવાનું હોય. હું તમને પૂછું, પાલિતાણામાં ઘર બનાવી? તમે શિખરમાં, ગિરનારમાં, રાણકપુરમાં, પાલિતા ક્યાંય ઘર બનાવ્યું તમે? કેમ નથી બનાવ્યું? વર્ષમાં એક વાર જવું, એમાં આવી મોટી 5 સ્ટાર જેવી ધર્મશાળાઓ એસી મળે છે, શું કામ ઘર બનાવવાનું? જથ્થેમાં ગમતું નીચે જ્યાં તથા કુવે જ શાસય. જ્યાં કાયમ રહેવાનું હોય ત્યાં ઘર બનાવાય. અને આપણું ફિક્સ એન્ડ ફાઇનલ રેસ્ટિંગ પ્લેસ જો કોઈ હોય તો બે છે, એક નિગોદ અને એક મોક્ષ. બાકી એવર ચેન્જિંગ આપણા ઘરો છે, એવર ચેન્જિંગ આપણા શરીરો છે, એવર ચેન્જિંગ આપણી ગતિઓ છે. બધું જ હર પળ બદલાતું જાય છે. આપણે પણ બદલાતા જતા રહીએ છીએ. આપણું હકીકતની અંદર ઘર મોક્ષની અંદર છે, અને મોક્ષમાં ન જઈએ તો અનંતકાળ આપણે માત્ર ને માત્ર નિગોદમાં જ રહેવાનું છે. તમને લોકોને કદાચ ખબર નહીં હોય, તાત્વિક દ્રષ્ટિએ પરમાત્મા મહાવીર દેવે તે લાગલા ભવની અંદર જે કર્મ બાંધ્યું, આપણે કહીએ છીએ 27 ભવ, પણ આ 27 ભવ નથી. કાળની દ્રષ્ટિએ અસંખ્ય કાળ અને ભવની દ્રષ્ટિએ અનંત ભવો વચ્ચે થઈ ગયા. કેટલા? નોટ ઓનલી 27, પણ અનંત ભવો થઈ ગયા. અનંત ભવોમાં નવી દિલ્હી, નવા ડાવ, નવા ખોડિયા, નવા ઘરો આપણે કરતા જ રહેવાના. આ આપણી બહુ નાદેશી છે જીવની. આ જીવનું સત્વ, આ જીવની સમૃદ્ધિ, આ જીવનું સુખ બહુ જ અપરંપાર છે. પણ નાના નાના ટુકડાની અંદર સમજ્યા આ જીવ મોહિત થઈ જાય છે, અને આ જીવ ફસાઈ જતો હોય છે. આપણને એમ થાય કે આપણે ક્યાં રહેવું છે. બહુ મોટો પ્રશ્ન આપણા માટે એ છે, અહીંથી ગયા પછી શું? અહીંયા આપણું બસ પૂરું થઈ ગયું, સમજી લો. હવે બહુ અહંકારો ના કરતા, બહુ હવાની અંદર ના ઉડતા, બહુ રાગદ્વેષને તમારા પોષતા નહીં. આ બધાના ગાઢ કરતા ગાઢ સંસ્કાર પડે છે. અહીંયાથી આ શરીર ખાક થઈ જશે, પણ શરીરના માધ્યમથી બાંધેલી જે અહંકારની ગાંઠો છે, જે ઈર્ષ્યાની ગાંઠો છે, જે રાગદ્વેષની ગાંઠો છે, આ કુસંસ્કારો અહીંયાથી આત્માની સાથે ને સાથે આવે છે. કોઈ પદ સાથે નથી આવવાનું, કોઈ સ્ટેટસો સાથે નથી આવવાના, કોઈ સમૃદ્ધિ કે રૂપિયો સાથે નથી આવવાનું,
પણ અંદર ઊભા કરેલા જે રાગદ્વેષના સંસ્કારો છે, દ્વેષના સંસ્કારો છે, ઈર્ષ્યાને, સત્તાના, મોહના, મહંના, અહંકારના સંસ્કારો છે, આ બધા સાથે આવવાના છે. બહુ મોટી ચિંતા આપણને એ છે કે આપણને આખી દુનિયાની ચિંતા છે, આપણને આપણા આ જામ થતા કુસંસ્કારોની ચિંતા આપણને નથી. સમજા, છોકરાનું શું થશે, છોકરીનું શું થશે, સાત પેઢીનું શું થશે, આ બધી ચિંતા આપણને છે. પણ મારા જામ થયેલા કુસંસ્કારો બીજા ભાવોની અંદર જશું ત્યાં ઉદયમાં આવશે, ત્યાં મારું શું થશે એની ચિંતા આપણને નથી. એક વાત બહુ ટૂંકમાં ગુજરાતીમાં તમને સમજાવી દઉં, જીવન જીવવાની કળા રૂપે. ભૂતકાળ આપણા હાથમાંથી સરકી ગયો છે. સરકી ગયો પેલા ભાઈ, ભૂતકાળ ગઈકાલ સુધીનો સરકી ગયો છે આપણા હાથમાંથી. ભવિષ્યકાળ હજી આપણા હાથમાં આવ્યો નથી, છતાં ભૂતકાળની ચિંતાઓ કરીને આપણે દુઃખી થઈએ છીએ, ચીકણા કર્મ બાંધીએ છીએ. ભવિષ્યના સપના અને કલ્પનાઓ સેવી અને આપણે ચીકણા કર્મ બાંધીએ છીએ. બંનેમાં મૂર્ખામી છે. ભૂતકાળમાં યાદ કરીને દુઃખી થવું અને ભવિષ્યના સપનાઓ કલ્પનાઓ કરીને દુઃખી થવું, બંનેમાં મૂર્ખામી છે. વર્તમાનમાં જીવવા જેવું છે. પાસ્ટ ઇઝ ગોન, ભૂતકાળ ગયો છે, ફ્યુચર હજી હાથમાં આવ્યો નથી. આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું કરીશ ને ઢીકણું કરીશ. મેન પ્રપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. માણસ કલ્પનાઓના મિનારા રચે છે અને ગોડ એટલે આ કર્મ 1 મિનિટમાં બધું હતું ન હતું કરી નાખે છે. બી એલર્ટ, બી અવેર, જેને આપણી ભાષામાં વૈરાગ્ય કહીએ છીએ, જાગૃતિ કહેવાય છે, અવેરનેસ કહેવાય છે. લીવ ફોર ધ બેસ્ટ, રેડી ફોર ધ વર્સ્ટ. તમે સારામાં સારી રીતે જીવો, પણ આવતી ક્ષણ, આવતી કાલ ખોપ ના ખાવાની છે, એની તૈયારી સાથે જીવવાનું છે. બહુ જ કર્મ ખરાબ છે. ભલભલાને આપણે જોઈએ છે 26 વર્ષના એટેકમાં મરે છે. રાજકોટની દુર્ઘટના આપણે જોઈ, 50 ડિગ્રી ગરમીમાં ત્રાહિમામ. મારા સાહેબ જલ્દી છોડે તો સારું, ગરમી વધતી જાય, ત્રાહિમામ થઈ જાય અને 4000 સેલ્સિયસ ડિગ્રી ગરમીની અંદર લોખંડ પણ જ્યાં પીગળી જાય. એમાં આ માણસો જ્યારે ભૂંજાતા હોય, નરક જોવા જવાની જરૂર નથી. આ જીવતી જાગતી આ ધરતી ઉપરની નરક છે અને આ નરકને પેદા કરનાર આપણા પોતાના કર્મો જ છે. બધું જ અહીંયા છે, કઈ આંખ મીચામણા કરતા નહીં. ઇગ્નોરન્સ ઇઝ નોટ એક્સક્યુઝ. તમે કહેશો મને ભાઈ ખબર નથી. ઇગ્નોરન્સ ઇઝ નોટ એક્સક્યુઝ. ક્યાંય કર્મ સત્તા છોડવાની નથી. આંખના પલકારામાં બધું અનહતું કરી નાખવાની. આશા અને કલ્પનાના મિનારાઓ ચકનાચૂર કરી નાખવાની છે. આપણે સારા ભાવમાં શું કરવાનું? હું એટલું કહું છું, તમને એમ થાય તો કરવાનું શું? સતત સારા ભાવમાં રહો, સતત સારી સાધનામાં રહો અને સતત સારા કાર્યની અંદર રહો. આ ત્રણ આપણા માટે સુરક્ષા કવચ બનીને રહેશે. સુમતીનાથ ભગવાન હોય, શિવંદર સ્વામી ભગવાન હોય, આદિશ્વર ભગવાન હોય, જે પણ ભગવાન તમને ગમતા હોય, અને છેવટે નોકાર મંત્ર તો છે. આ નોકાર મંત્રને પણ નમો હરિયંતાણમ કરતા રહો. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજે હરિયંતનો 21 કરોડનો જાપ કર્યો. 1 સેકન્ડ બગાડી નથી, કેમ કે ભવનો ભય હતો. મારું શું થશે? મારા અધ્યવસાય જરા બગડે તો મારું શું થશે? વ્યવહારથી સાધના અને નિશ્ચયથી શુભ ભાવ, આ બંને ચીજ જો આપણામાં હશે તો આપણને બચવાનો કંઈક આરો વારો રહેશે. બાનાબાજી નહીં ચાલે. ગરમી બહુ છે, હવે આપણાથી આંબેલ ન થાય, કોઈ તપસ્યા ન થાય, આવી બધી બાનાબાજી તો બહુ કાઢી. હમણાં સાહેબે અનુમોદના કરી, સાધ્વીજી મહારાજ 98મી ઓળીને પારણું આ જ ગરમીમાં કરે. ખાલી તમે વિચાર કરો કેતનભાઈ, આજની તારીખમાં 45 ડિગ્રી ગરમીમાં એસી રૂમમાંથી બહાર આવતા ફરક થઈ જાય છે 10 મિનિટ. અને આ જ કાળમાં હજારો સાધુ સાધ્વીજી ઇવન ટુડે ઓલ્સો સવાર પડતાની સાથે સેંકડો કિલોમીટરોના વિહાર કોઈ પણ જાતની અપેક્ષા કે ફરિયાદ વગર કરી રહ્યા છે, મસ્તીથી કરી રહ્યા છે. 50 વર્ષનો દીક્ષા પર્યાય
આ કોઈ જેવી તેવી સાધના છે? 50 મિનિટનું એક સામાયિક, એમાં ઊંચા નીચા થઈ જઈએ. ભાઈ ગરમીમાં સામાયિક ન થાય, ઘણાએ છોડી દીધા. હા, અને ઘણા પૂછવા બી આવે છે, મારે સાહેબ એસીમાં કરીએ તો ચાલે છે? જમાના તમારા ફોરવર્ડ થતા ગયા. પંખો રાખીએ તો ચાલે? અમારા આજની એક અનુમોદનાની સાથે એક અનુમોદના અમારી પણ કરી લઉં. અમારા સંસારી માતુશ્રી એજ 87, રોજના 14 સામાયિક છેલ્લા 25 વર્ષથી, અને વર્ધમાન તપની 100મી ઓળીનો આજે પારણું છે. પાલીતાણાની અંદર 87 વર્ષની ઉંમર હોય, 35 કિલો વજન હોય, રોજના 14 સામાયિક હોય. હું એક આચાર્ય તરીકે એમને એક્સેપ્શનલી કહું, મને કે રાતે જ્યારે 14મું સામાયિક કરીને ઊભી થઉં ત્યારે બધા કપડાં ભીના લદ્દા થઈ ગયા હોય. હું કહું એક બાજુ આંબીલ છે, બીજી બાજુ ઉંમર છે, ત્રીજી બાજુ તમે આટલા સામાયિક કરો છો, આપણે કહીએ ને પ્રેમથી, પ્રાયશ્ચિત મને આપી દેજો, જરા પંખાનો ઉપયોગ કરી લો, શરીર સાચવવાનું છે. વધારે આજ સુધી 5 મિનિટ પણ ઉપયોગ કર્યો નથી. આ કટ્ટરતા જૈન શાસનની છે. આ કટ્ટરતા સરસ મજાની મનની મક્કમતાની છે. આવા જીવો પણ આજે છે. આપણે પણ એમની અનુમોદના કરીએ. ખૂબ 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 ખૂબ. અને આપણો પ્રમાદ, આપણી આળસ, આપણી બાનાબાજી બધું ખંખેરી અને સાધનામાં આપણે ઉદ્યમવંત રહીએ. એ જ આજના ઉપદેશનો સંદેશ. 8 ને 5